હવે માતાજી ક્લાઉડમાં થાય બરાબર છે? ના ના બરોબર થાય છે માતાજી, હવે ખબર છે. ચાલો, હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. ચાલતા મારો અવાજ બરાબર આવે છે ને? આપણે થોડુંક 5 મિનિટ લેટ થઈ ગયું છે, મને ક્ષમા કરજો. તો 18 દિવસના 18 અધ્યાયમાં આપ સર્વેનું સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી આપણો આ કોર્સ આપણે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે આજે મંગળ કાર્ય માટે જઈ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કોઈ પણ મંગળ કાર્ય જ્યારે આપણે કરતા હોય તો એના પહેલા આપણે ગણપતિ સ્થાપના, ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો ગણેશ સ્થાપન કરીએ છીએ ને. તો આપણે આજે પણ આપણા આ મંગળ કાર્યને ભગવદ્ ગીતા, ખૂબ જ ભગવદ્ ગીતાનું જ્ઞાન લેવા જઈ રહ્યા છીએ. આટલા મંગળ કાર્યને આપણે મંગળતા દ્વારા વધાવીશું. શરૂઆત કરીશું શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ સુંદર મજાની હૃદયપૂર્વકની પ્રાર્થના મંગલાચરણ દ્વારા. તમે બધા જ મારી સાથે મ્યુટ રહીને, આંખો બંધ કરીને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે ભગવદ્ ગીતાનું આપણે આજે જ્ઞાન લઈએ છીએ તે આપણા બધાના જ હૃદયમાં આત્મસાત થાય અને આપણે તેના જીવનમાં ઉતારી શકીએ. તો ચાલો શ્રી શ્રી રાધા ગોવિંદ અને પ્રભુપાદના ચરણોમાં. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णा चैतन्य देव श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। બધા મારી સાથે હાથ ઉપર કરીને हरे कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम राम हरे राम 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 हरे 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 हरे। हरे कृष्ण माता जी, सादर हरे प्रणाम कृष्ण माता जी। हरे कृष्ण हरे हरे कृष्ण। माता जी। हरे બધા જ कृष्ण વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. કોઈના નામ લેવાના રહી ગયા છે, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. 5 મિનિટ થોડુંક નેટવર્ક ઇશ્યુના લીધે આપણે લેટ છીએ, તો હું બધા જ વૈષ્ણવોનું, અહીંયા હાજર રહેલા બધા જ જે પાર્ટિસિપન્ટ્સ છે બધાનું હૃદય 18 અધ્યાય ભગવદ્ ગીતાના આ કોર્સ આપણે ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ આપણને વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. આ રીતે જ તમે મારી સાથે બની રહેજો. ચાલો આપણે આજની શરૂઆત કરીએ. પહેલા આપણે સમજીએ કે આજે અધ્યાય 1 ની જે શરૂઆત આપણે કરી રહ્યા છીએ, તો 18 દિવસ. તો યસ, સૌથી પહેલા તો તમને બધાને એ કહેવાનું છે કે આ 18 દિવસમાં તમે મારી સાથે રહેશો. મારી એટલી લાયકાત નથી કે હું તમને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી શકું, બરાબર? તો મારાથી કઈ ભૂલ ચૂક થાય, મારા કઈ ખામી ખૂબ જ વિશાળ હોય છે, તો મને ક્ષમા કરજો. જો કંઈક સારું હું તમારી સામે આપી શકું છું, 18 દિવસમાં 18 અધ્યાય સમજાવવા ઈઝી નથી, પણ જો તેમાં કંઈક સારું હું તમારી સામે મૂકી શકું છું, તો એ મારા પ્રભુપાદ ગુરુ મહારાજ અને મારા રાધા ગોવિંદ અને મારા શિક્ષા ગુરુના આશીર્વાદ છે કે એમણે મને જે કાંઈ થોડું કહ્યું છે ને, હું એ તમારી સામે મૂકી રહી છું, બરાબર છે? તો ચલો, સૌથી પહેલા આપણે મંગલાચરણ લીધું, હવે આપણે સમજીએ ઓરિએન્ટેશન. આજે પહેલો અધ્યાય પણ લેવાનો છે અને ઓરિએન્ટેશન પણ આપણે જોઈ રહ્યા છીએ.
રાઈટ. તો એની અંદર આપણે સૌથી પહેલા એ વસ્તુને સમજીએ કે 18 દિવસમાં 18 અધ્યાય આપણે સમજવાના છે. રાઈટ. અભ્યાસક્રમ શું છે? તો આપણે અભ્યાસક્રમનો પરિચય લઈ લઈએ કે આ કોર્સ આપણને ઇસ્કોન મેંગલોર કુલાઈ જે ટેમ્પલ છે તેના તરફથી પ્રસારિત વેદાંત સંગીત અમારા આચાર્ય છે જેમણે આપણને આ કોર્સ આપ્યો છે. પણ દેશ એવો નથી કે જ્યાં ઇસ્કોનના ટેમ્પલ ન હોય. બરાબર છે. તમે ક્યારેક મેંગલોર ફરવા જાઓ તો પ્લીઝ તમને બધાને મારી રિક્વેસ્ટ છે કે તમે અમારા આ ટેમ્પલની મુલાકાત અવશ્ય લેજો. અહીંયા આ સ્ક્રીન પર તમને એનું એડ્રેસ દેખાય છે. વોટ્સઅપ માં પણ આ એડ્રેસ મૂકવામાં આવશે. ખૂબ આત્મિક અનુભૂતિ તમે ત્યાં મેળવી શકશો. આ ભૌતિક જીવનની અંદર જે ભાગ દોડની અંદર આપણે જ્યારે થાકી ગયા હોય છે ને ત્યારે ગોલોક વૃંદાવન ધામ કેવું છે જો એની અનુભૂતિ કરવી હોય તો એકવાર અવશ્ય મેંગલોર પધારજો. ત્યાં સુંદર મજાની આ મંદિરનું આઉટલેટ છે. સરસ મજાની ત્યાં રહેવાની અને પ્રસાદમની પણ વ્યવસ્થા પ્રભુજીએ કરી આપી છે. તો તમે બધા જવામાં આવશે. બરાબર છે. કેમ કે બધા સમજાવવા શક્ય નથી, સમયની મર્યાદા છે. એટલે આપણે મુખ્ય શ્લોકો લેવલ 1 માં લઈશું. લેવલ 2 ની અંદર એ જ પ્રમાણે બધા શ્લોક લેવામાં આવશે. પછી વર્ગ પછીનો જે તમારા માની લો કે તમને કોઈ સવાલ છે કે તમને કોઈ ડાઉટ છે કે કોઈ ક્વેશ્ચન છે, આ બધા જ ક્વેશ્ચન આપણે ક્લાસ પૂરો થયા પછી લેવામાં આવશે. અને આ બધું જ જ્યારે આપણે ભણી રહ્યા છીએ તો જેમ સ્કૂલમાં આપણે ભણતા હતા નથી, એક ક્વિઝ આવશે. જે એડમિન કોર્સ છે એ ગ્રુપમાં એની લિંક મૂકશે જ્યારે કોર્સ ક્વિઝ તૈયાર થશે અને તમારે એક ક્વિઝ આપવાની રહેશે. ગંભીર અભ્યાસક્રમ માટે પુસ્તક, જ્યારે સ્કૂલમાં જઈએ તો આપણને પહેલા અભ્યાસક્રમ આપવામાં આવે છે ને, પાઠ્ય પુસ્તક. તો એના માટે તમારે એક તમારી પાસે પુસ્તક જોઈશે. કયું પુસ્તક જોઈએ છે? તો એ છે માર્કેટમાં અવેલેબલ છે. આપણે આ ભગવદ ગીતાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં એક લિંક આપેલી છે, એના પર તમે ઈ ભગવદ ગીતા પણ મેળવી શકશો. અને એ ભગવદ ગીતાને તમે અગર ઓનલાઈન બાય કરવા માંગો છો, પરચેસ કરવા માંગો છો, તો અમારી સાથે અમારા એડમિન કોર્સ જોડાયેલા છે, એમની પાસેથી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. એ સિવાય વેદાબેઝ પર પણ તમને આ ભગવદ ગીતાની સોફ્ટ કોપી, તમને ઈ ભગવદ ગીતા મળી જશે ફ્રી ઓફ કોસ્ટ. એમાં પરથી પણ તમે કરી શકો છો. હું મારું થોડુંક નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તમારા બધાની સામે મારી ઇન્ટ્રોડક્શન આપવા માટેની લાયકાત નથી, પણ મારું નામ હિરલ પટેલ છે. હું ઇસ્કોન મેંગલોર કુલાઈ સાથે અંદાજે 2 વર્ષથી જોડાયેલી છું અને અત્યારે હું ભક્તિ શાસ્ત્રી કરી રહી છું. અને આજે પ્રથમ વખત તમારી સામે L1 ના ક્લાસમાં એટલે કે લેવલ 1 ના ક્લાસમાં 18 દિવસના કોર્સમાં થોડું ઘણું જ્ઞાન, મારી અલ્પ બુદ્ધિ છે, પતિત આત્મા છું એટલે થોડું ઘણું જ્ઞાન પીરસવાનો પ્રયત્ન કરી રહી છું. આપણી સાથે એડમિન છે હરાપ્રિયા માતાજી, ધાર્મી માતાજી અને હિરલ માતાજી. એમનો આપણે પરિચય લઈ લઈએ. હરે કૃષ્ણ. હરાપ્રિયા માતાજી ભીમલા દેવીદાસી છે હરે અને મારું એમ સાચું નામ રૂપી હતી. એટલે કૃષ્ણ પ્રત્યે તો આપણે લગાવ હોય જ છે બધાને, પણ જે આપણે સેવા પણ આપણે કરતા એટલે લગાવ હોય છે, આપણે એક એટ્રેક્શન હોય છે, આકર્ષણ હોય છે. પણ જે ડિવોશનલ સર્વિસ શું એટલે ભક્તિમય સેવા શું એ આપણે અહીંયા અમે આજે ક્લાસમાં જોઈન કર્યા ઓનલાઈન ત્યારે જ ખબર પડી અને ત્યાંથી પછી ખૂબ ઊંડે વધારે રસ પડવા લાગ્યો અને એ રીતે પછી અમારી દીક્ષા પણ થઈ ગઈ અને આજે હું સેવા આપી રહી છું. હરે કૃષ્ણ. હરી હરી બોલ. હરે કૃષ્ણ. યસ, હરી બોલ માતાજી. થેન્ક યુ. ધાર્મી માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. મારું નામ ધાર્મી પટેલ છે. હું તારાપુરથી છું. પ્રોફેશનલી હું એડવોકેટ છું અને ઇસ્કોન કુલાઈ મેંગલોર સાથે હું 1 વર્ષથી જોડાયેલી છું. અને મારું જીવન કહેવાય ને આમાં જોડાયા પછી આખું પરિવર્તન થઈ ગયું. જે હું પહેલા હતી ને અત્યારે છે એમાં તો ઘણો કહેવાય ને ડિફરન્સ છે. અને કહેવાય ને આમાં જોડાયા પછી મને ખબર પડી કે મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે ને આપણે કરવાનું શું છે. એટલે હું તમને બધાને વિનંતી કરીશ કે થોડી ધીરજ રાખજો. 18 દિવસ સુધી જોડાયેલા રહેજો. 100% તમારા જીવનમાં બી એ પરિવર્તન આવશે અને તમે પણ કંઈક શીખીને અહીંયાથી જશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ માતાજી. યસ,
હિરલ માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ, મારું નામ હિરલ રામાનુજ છે અને હું પણ છેલ્લા 4.5 વર્ષથી ઇસ્કોન મેંગલુરુ કુલાઈ સાથે જોડાયેલી છું અને અત્યારે હિરલ પટેલ માતાજીની સાથે જ ભક્તિ શાસ્ત્રી કરી રહી છું. અને આવી રીતે મેં પણ 2021માં L1 ના ક્લાસ 18 દિવસના જોઈન કર્યા હતા અને અત્યારે મારા જીવનમાં પણ ખૂબ સારું એવું પરિવર્તન આવી ગયું છે અને હું ખૂબ સારી એવી ભગવાનની ભક્તિ પણ કરી રહી છું, સાથે સાથે આપણું રોજિંદુ કામ પણ કરી રહી છું. તો હું બધાને વિનંતી હરે કરીશ કે કૃષ્ણ, તમારા ખૂબ સરસ, જોડાયેલા ખૂબ ખૂબ હરે કૃષ્ણ. અભિનય, થેન્ક યુ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, ઓકે, તો અવાજ આવે છે ને મારો? યસ. Yes. તો હા, ટૂંકમાં મજા 10 છે. લાખથી પણ વધુ લોકો આ આ કોર્સ સાથેનું જ્ઞાન હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવે. તો ચાલો આપણે કેટલાક જૂના પાર્ટિસિપન્ટ્સના અનુભવ જોઈએ. આપણે 1 કે 2 પાર્ટિસિપન્ટ્સના અનુભવ જોઈશું. યસ, તમારો હેન્ડ રેઝ કરો જેથી મને દેખાય, જેમણે ભગવદ્ ગીતાના આ ક્લાસ કર્યા છે અને એમના જીવનમાં શું પરિવર્તન આવે છે, જેમણે પહેલા પણ ભગવદ્ ગીતાનો આ કોર્સ કરેલો છે. યસ, વૃંદાવન બિહારણી માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. બધા મારા વાલા વૈષ્ણવોને પણ દંડવત પ્રણામ. ભક્તિ જોઈન થઈ હતી લેવલ 1 અને લેવલ 2 આની અંદર કર્યું હતું. આવી જ રીતે તમે અત્યારે કરાવો છો એવી રીતે હું 2 વખત મેં કર્યું છે. અત્યારે ભક્તિ શાસ્ત્રીનો કોર્સ પણ કર્યો છે. આ ખાલી 1-2 વખત આખી જીવનમાં એટલું પરિવર્તન આવે છે, પણ ઘણું મજામાં આવે. કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ સરસ. हरे कृष्णा माता जी। हरे एक कृष्ण, माला यस नहीं प्रभु करता जी. था, एक भी माला नहीं करता था। कृष्ण का नाम सुना सुना था, अब 16 से ऊपर माला करने लगा हूँ हरि और हरि बोल. 4 पालन करने लगा हूँ। ये हुआ मुझे भगवत गीता के कोर्स करने के बाद, जुड़ने के बाद गुजराती ग्रुप से इस्कॉन बेंगलुरु गए। હરે 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 કૃષ્ણ. કૃષ્ણ. મારું નામ ડોક્ટર દીપ્તિ ભટ્ટ છે. હું 2.5 વર્ષથી ઇસ્કોન મેંગલુરુ કુલાઈ સાથે જોડાયેલી છું અને આ કોર્સ જોઈન કર્યા પછી મારી લાઈફમાં એટલું સરસ પરિવર્તન આવ્યું, જેમ કે સ્ટ્રેસ, એન્ઝાયટી, ટેન્શન, ડિપ્રેશન એવું બધું આપણા લાઈફમાં એઝ અ પાર્ટ થઈ ગયું છે, બધાને આવતું જ હોય છે. પણ આ કોર્સ કર્યા પછી આપણો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ એટલો બદલાઈ જાય કે આપણને એમ બધું લાગે કે ભગવાન મારી સાથે છે અને હું ભગવાનનો સેવક છું, એટલે ભગવાન એની ઈચ્છાથી જે મારી સાથે કરે છે ને એ સારું જ કરે છે. સુખ દુઃખ તો નો ડાઉટ આપણે જે કર્મ હોય એ પ્રમાણે આવતા જ રહે, પરંતુ નાની નાની બાબત છે પેલા આપણે વિચલિત થઈ જતા એ નથી થઈ જતા. અને હું બધાને વિનંતી કરીશ કે આજના જમાનામાં તમે કોર્સ માટે ફિઝિકલી ત્યાં જવાની પોસિબિલિટી ન હોય, જેમ કે ઘણા હોય નાના બેબીઝ હોય કે ઘણા કોઈ નોકરીમાંથી ટાઈમ ન મળતો હોય કે એવી રીતે કોઈ પણ મર્યાદા હોય જે તમે ઓફલાઈન ન કરી શકતા ક્લાસ, તો આ તમારે ઘરે બેઠે ગંગા આવેલી છે. પ્લીઝ બધાએ આ કોર્સ 18 દિવસ પૂરો કરજો અને તમારા લાઈફમાં 100% સુખદ પરિવર્તન આવશે અને તમને બહુ જ મજા આવશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ. થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ. બધાના હેન્ડ રેસ છે પણ આજે ક્ષમા કરજો, બધાને હું નથી સમય આપી શકવાની કારણ કે આપણે ટૂંક સમય અમારે સમયની મર્યાદા સાથે ચાલવાનું છે. તો કલાવતી માતાજી, તૃપ્તિ માતાજી, તમારી ક્ષમા ચાહું છું. ટૂંકમાં બધાનો કહેવાનો ભાવાર્થ અને સાર એ છે કે ભગવદ્ ગીતાના આ કોર્સને જોઈન કર્યા પછી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યા છે, લાઈફસ્ટાઈલ બદલાઈ છે. તેઓ ઘણું જ ફેરફાર કર્યું છે ને, પોતાની લાઈફસ્ટાઈલ, મોડા સુધી જાગવું, મોડા સુધી સૂવું, સ્ક્રીન ટાઈમ, મોબાઈલ, ટીવી, લેપટોપ, જે ભૌતિક મજા, આ બધામાંથી બહાર આવે છે.
મેન્ટલ ડિસીઝ એટલે કે ડિપ્રેશન છે, અલ્ઝાઇમર છે, આ બધી વસ્તુઓમાંથી ઘણા લોકો બહાર આવે છે. ઘણા અનુભવો આપણી સાથે ઘણા પાર્ટિસિપન્ટ્સ છે. ફરી ક્યારેક ખૂબ સમય હશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. યસ, તો આપણે બધા અહીંયા ઝૂમના પ્લેટફોર્મ પર મળી રહ્યા છીએ. તો ઝૂમના પ્લેટફોર્મ પર મળીએ છીએ તો આપણે કેટલાક નિયમોને ફોલો કરીશું. જો આ ઓનલાઈન પ્લેટફોર્મ છે જે યુટ્યુબ પર પબ્લિશ થવાનું છે, તો તમારે ધ્યાનમાં રાખવું, આપણી સાથે આપણી બેન દીકરીઓ બનેલી હોય છે અને ક્યાંક એવી વસ્તુ જો તમને એવું લાગે તો તમે તમારી પાસે ઓપ્શન છે, તમારા વિડીયોને ઓફ પણ કરી શકો છો. તો આ એક વસ્તુ તમારે બધાએ ઓબ્ઝર્વ કરવાની રહેશે અને આ આપણું બધાની પોતપોતાની સેલ્ફ અવેરનેસ છે. તો આટલી તમારા તરફથી સહાયતા માંગીશું. એક ચેતવણી તમને આની સાથે આપવા માંગુ છું, બરાબર છે, કે અત્યારે આપણે જે પ્લેટફોર્મ પર છીએ એ પ્લેટફોર્મ પર આપણે જોઈએ છીએ ને કે ઓનલાઈન સ્કેમ, ફ્રોડ આ બધું વધી ગયું છે, બરાબર. તો ઘણી વાર આટલું મોટું પ્લેટફોર્મ હોય, પાર્ટિસિપન્ટ્સ હોય, તો ઘણા આવી કોઈ પણ વસ્તુથી તમારા પર્સનલ મેસેજમાં મેસેજ કે લિંક મોકલશે, પર્સનલ કોલ કે તમે આ લિંક પર જોઈન થાવ અને આ લિંક પર તમે ડોનેશન કરી શકો છો. તો આવી કોઈ લિંક અમારા ટેમ્પલ તરફથી પર્સનલી તમને મોકલવામાં આવતી નથી. આવા કોઈ પણ મેસેજ કે કોલ તમને પર્સનલી કરવામાં આવતા નથી. એ તમારા ગ્રુપમાં છે, તમને આઉટ ક્વેરી હોય તમે રાઇટ બોક્સ અથવા તો અમને કોલ કરીને કોન્ટેક્ટ કરી શકો છો. એટલે આવા હેકર્સ થી તમે થોડા સાવધાન રહેજો. આવી કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ મેસેજ દેખાય તો એમાં ક્યારે ક્લિક કરવું નહીં, એનાથી બચતું રહેવું. તમને કોઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે હેન્ડ રેઝ કરી શકો છો. હેન્ડ રેઝ કરીને તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. ક્વેશ્ચન આન્સરનો એક આખું સેશન રાખીએ છીએ. હવે આપણે આપણી વેબસાઇટ છે, સ્પેશિયલ વેબસાઇટ ઇસ્કોન મેંગલુરુ કુલાઈની આ વેબસાઇટ છે, ત્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. લિંક પણ છે જેના પર આગળના ક્લાસના વિડીયો, લિંક, લેવલ 1 લેવલ 2 ના ક્લાસ આ બધું જ તમને યુટ્યુબ લિંક પરથી મળે છે. આ આપણી પોતાની જ ચેનલ છે. એ સિવાય છે આપણી ફેસબુક પેજ જેના ઉપરથી યાત્રા છે કે મંદિરના કોઈ પ્રોગ્રામ, ફંક્શન છે, આ બધી જ માહિતી તમને અહીંયાથી મળી શકે છે. ક્વિઝ જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જેવી પણ ક્વિઝ તૈયાર થશે અમારા એડમિન કોહોસ્ટ તમને ગ્રુપમાં મેસેજ આપી દેશે. એક ક્વિઝ આપીને સર્ટિફિકેટ મેળવી શકશો. આ કોર્સ ચાલુ કર્યા ચલો આપણે સૌથી પહેલા છે ને એક સંકલ્પ લઈએ. મારો અવાજ આવે છે ને? એક મેસેજ આવી રહ્યો છે, હિયરિંગ એનીથિંગ, નોટ હિયરિંગ એનીથિંગ. નહીં માતાજી, બરોબર અવાજ છે. આવે છે? જી માતાજી, હેલો. ઓકે, થેન્ક યુ. हरे कृष्णा माताजी। यस, हेलो। ये हाँ, जो हरे क्विज कृष्णा है ये डेली डेली कब से चालू माताजी. है? क्वेश्चन है ना, उसका आंसर दे हाँ, देंगे प्लीज. थैंक यू. ओके ચાલો ओके। તો સંકલ્પ લઈએ છીએ. આ સંકલ્પને હું બોલીશ અને હરા પ્રિયા માતાજી એને રિપીટ કરશે અને તમારે બધાએ મ્યુટ રાખીને આ સંકલ્પ લેવાનો છે. આપણે યજ્ઞ કરતા હોઈએ કે કોઈ મોટું વિધિ કરતા હોઈએ, કોઈ મોટો પ્રસંગ હોય તો પહેલા સંકલ્પ લેવડાવે છે કે નહીં? રાઈટ. તો તમારે બધાએ પણ અહીંયા હાથમાં ફૂલ રાખવાની જગ્યાએ અત્યારે આ સંકલ્પ લેવાનો છે. હાથ જોડીને શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં. યસ, હરા પ્રિયા માતાજી તમે અનમ્યુટ કરો હરે અને આપણે કૃષ્ણ. સંકલ્પ લઈએ. યસ, હરે કૃષ્ણ. હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના હું ભગવદ્ હું ગીતાના ભગવદ્ તમામ ગીતાના 18 દિવસના દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહી છું. આ સંકલ્પ આપણે લઈ રહી છું. બધાએ આ સંકલ્પ લીધો છે એટલે હવે હરે કૃષ્ણ 18 ભગવાન. દિવસ તમે બધા મારી સાથે બન્યા રહેશો. આજે થોડુંક ઇન્ટરનેટનો જે ઇશ્યુ આવે છે, ફરી ધ્યાન રાખીશ કે આ ઇશ્યુ તમને ના આવે ને તમને તકલીફ ના પડે. જો આ એક સર્ટિફિકેટ છે, જેવું તમારી ક્વિઝ હમણાં જે માતાજી ક્વેશ્ચન પૂછી રહ્યા હતા ને, એ ક્વિઝ જ્યારે તમે આપશો ને ત્યારે 18 દિવસના અંતે તમને આવું એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે કે તમે 18 દિવસમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયનો લેવલ 1 નો કોર્સ કમ્પ્લીટ કર્યો છે. અને આ સર્ટિફિકેટ તમને આપવામાં મારા એડમિન કોહોસ્ટ અથવા તો તમને મારી પાસેથી મળી જશે. આટલું
મહત્વનું કાર્ય કરવા જઈએ છીએ શોખીનથી 1 કલાક શકે તો એ લેવલે પહોંચે યસ તો આપણને એ મહાત્મ્ય આપણને આદિ શંકરાચાર્ય આપી રહ્યા છે આપણે એ મહાત્માને સમજીશું હરે કૃષ્ણ માતાજી થઈ રહી યસ માતાજી હા શૈલેષ ભટ્ટ પ્રભુજી યસ હું તમને co-host આપી દઉં યસ પ્રભુજી યસ માતાજી કન્ટિન્યુ કરો માતાજી આવી ઓકે યસ પ્રભુજી રોશન પ્રભુજી થેન્ક યુ સો મચ તો આપણે એના મહાત્મ્ય વિશે જઈશું થઈ ગયું છે ને રેકોર્ડિંગ સ્ટાર્ટ પ્રભુજી હા માતાજી યસ 2 માં થઈ ગયું છે રેકોર્ડિંગ પ્રભુજી ચાલશે બંનેમાં રેકોર્ડિંગ થાય છે ચાલશે ઓકે માતાજી ચાલશે ખાલી પ્રભુજીને Okay. co-host આપી દે ઓકે યસ યસ પ્રભુજી તમારો એકવાર હેન્ડ રેઝ કરજો ને હું પોસ્ટ આપી દઉં થેન્ક યુ પ્રભુજી થેન્ક યુ માતાજી સોરી એવરીવન તો ચાલો ભગવદ ગીતાના મહાત્મ્ય ઉપર આગળ વધીએ આદિ શંકરાચાર્ય આપણને કહી રહ્યા છે ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુ પાદમ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિત એટલે કે શોક નથી કોને ચિંતા નથી તો એવું એક પણ વ્યક્તિ આપણને મળશે તમને બધાને પ્રશ્ન છે શું એવું કોઈ છે અહીંયા અત્યારે આપણી સાથે જે આટલા 173 પાર્ટિસિપન્ટ્સ છે શું એવો એક પણ વ્યક્તિ છે કે જેને કોઈ શોક નથી કોઈ ચિંતા નથી હરે કૃષ્ણ ના માતાજી હા તો હવે ચિંતા અને ભયમાંથી બહાર નીકળવું છે ને તો આ ચિંતા અને ભયમાંથી બહાર નીકળવા માટેનો એકમાત્ર રસ્તો છે અને એ રસ્તો છે ભગવદ ગીતાનો આશ્રય લેવો ભગવદ ગીતાનું જ્ઞાન લેવું આગળ શંકરાચાર્યજી કહી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ ગીતા વાંચે છે એનું જ્ઞાન લે છે એની નોટ બનાવે છે તો એના ભૂતકાળના અને અત્યારના જન્મના બધા જ પાપો એને અસર કરશે નહીં તો આપણને યાદ નથી ને આપણે ગયા જન્મમાં શું પાપ કરીને આવ્યા પણ અત્યારે આપણે જાણી જોઈને પાપ કરી રહ્યા છીએ ને તો એ પાપ ઘણા અજાણતા થયેલા જાણતા થયેલા આવા પાપોની અસર જો ભગવદ ગીતાનું જ્ઞાન આપણે લેતા હોઈશું તો આપણને થશે નહીં આગળ શ્રી શંકરાચાર્યજી કહી રહ્યા છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી કોઈ વ્યક્તિ પોતાના પાપોને ધોઈ શકે છે કહેવાય છે ને ગંગાજીનું નામ શું છે વિષ્ણુપદી રાઈટ વિષ્ણુપદી જે ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી પ્રગટ થયા છે અને એ ઉપરના લોકમાં હતા ભગીરથ રાજા છે જે રામચંદ્રજીના પૂર્વજ એ તપ કરીને ગંગાજીને લોકોના કલ્યાણ માટે અહીંયા પૃથ્વી પર લઈને આવ્યા છે તો એ ગંગાજીમાં સ્નાન કરવાથી જો આપણા પાપ દૂર થતા હોય તો જે અમૃતમય ગંગા ભગવદ ગીતાના જ્ઞાનરૂપી ગંગા જે ભગવાનના મુખમાંથી નીકળી છે એમાં આપણે સ્નાન કરી લઈએ અથવા એ જ્ઞાનને આપણે મેળવી લઈએ તો પછી તો કેવું જ શું રહ્યું આગળ શંકરાચાર્યજી કહે છે કે આ ગંગામાં સ્નાન કરવાથી શું ફાયદો થાય છે તો અત્યારના કળિયુગના મનુષ્યનું જીવન ટૂંકું સમય પણ ટૂંકો આપણી પાસે સમય નથી ને કમાવું છે છોકરાઓને મોટા કરવા છે મોટું ઘર ગાડી તો હવે એ સમયની અંદર અન્ય પુરાણો સ્કંદ પુરાણ પદ્મ પુરાણ મોટા ભાગવતમ જેવા પુરાણો વાંચવાનો આપણી પાસે સમય નથી તો ભગવદ ગીતા એ બધા જ વેદોનો સાર છે અને એને વાંચવાથી બધા જ વેદોનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે આગળ ભગવાન કહે છે કે મૃત્યુ સમય શંકરાચાર્યજી કહે છે કે મૃત્યુ સમય ગંગાજળ પીવડાવવામાં આવે છે ને તો અહીંયા ભગવદ ગીતા જે છે ને જે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એમના મુખ્ય રૂપ
મુખેથી કહી છે તો આ ભવ થઈ જાય છે. આગળ શંકરાચાર્યજી કહે છે કે અહીં ભગવાન જે છે ને એમણે પોતે ભગવદ્ ગીતાને ગાય તરીકે બતાવી છે અને ભગવદ્ ગીતાને સામે કૃષ્ણ ભગવાન પોતે બાલ સ્વરૂપે આ ભગવદ્ ગીતાને ગાયને દોઈ રહ્યા છે અને અર્જુનને વાછરડા રૂપે સામે મૂકે છે. આપણે જાણીએ છીએ ને કે એક વાછરડું જયારે ગાયની સામે હોય ત્યારે ગાય દૂધ વધારે આપે છે, રાઈટ? તો એવી જ રીતે અર્જુનજીને માધ્યમ બનાવીને અને ભગવાન આપણને પણ એમાંથી અહીંયા કહી રહ્યા છે. જો આ જ્ઞાન સમજાવતા મને ખૂબ સમય લાગશે, બરાબર, પણ ઓકે. અને હરે કૃષ્ણ તો માતાજી, ચાલો, તમારો voice. અત્યારે એક ભ્રમ છે. આવે છે ને અવાજ મારો? હા માતાજી આવે છે, પણ અત્યારે આપણા માતાજી બધાના જીવનમાં પીપીટી Sorry, નથી માતાજી. દેખાઈ રહી માતાજી. પીપીટી પીપીટી નથી દેખાઈ રહી. ઓકે, હવે વોઇસ દેખાઈ બહુ રહી છે? જ ધીમો છે મેમ. વોઇસ બહુ જ ધીમો છે. ઓકે, હવે દેખાય છે પીપીટી ધાર્મી માતાજી? યસ માતાજી, સ્ક્રીન મતલબ કહેવાય ને થોડું થાય છે. હા દેખાય છે હવે. દેખાય છે ને? યસ યસ. આઈ એમ સોરી, વેરી સોરી. તો ચાલો આપણે જોઈએ કે ઇસ્કોન માટે ઘણા બધા ભ્રમ આપવામાં આવે છે, પ્રસાર કરવામાં આવે છે. તો આજે આપણે થોડુંક ઇસ્કોન વિશે પણ જાણી લઈએ કે ઇસ્કોન વિદેશી સંસ્થા નથી. ઇસ્કોનના સ્થાપક એટલે કે અમારા ફાઉન્ડર આચાર્ય શ્રીલ પ્રભુપાદ, બંગાળમાં એમનો એક પરિવારમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો એટલે એ ભારતીય પ્રભુપાદ અહીંયાથી એમના ગુરુની આજ્ઞા સાથે, કારણ કે અંગ્રેજી ભાષા પર એમની પકડ સારી હતી ને, એટલે એ અહીંયાથી વિદેશની ભૂમિ એટલે કે અમેરિકા ગયા અને ત્યાં જઈને એમણે પમ્પકિન્સન ગાર્ડનમાં બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ સતત જે લોકોને કૃષ્ણ તો શું એમને જીવનનું પણ જ્ઞાન ન હતું, માંસાહાર કરવો, વ્યભિચાર કરવો, વ્યસન કરવા, જુગાર રમવો, આ જ કાર્યો કરતા હતા. એવા લાખો લોકોને કૃષ્ણ ભાવનામૃતમાં જોડ્યા, રાધા કૃષ્ણની ભક્તિ આપી, બરાબર છે? તો આવા અમારા શ્રીલ પ્રભુપાદ અને એ આજે પણ વિશ્વભરમાં કેટલા બધા મંદિરોની સ્થાપના કરી છે. જુઓ, આ બધા જ મંદિરો અમેરિકામાં, આ જુઓ યુકેમાં, આ છે ને યુક્રેનમાં, અત્યારે બધા જ ફેસ્ટિવલ, ગોર પૂર્ણિમા છે, નંદ મહોત્સવ છે, જન્માષ્ટમી છે, આફ્રિકાના વિરાજેલા છે અને લાખો શિષ્યો બન્યા છે પ્રભુપાદના. તો આ પરથી હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ અત્યારે આપણે જે પ્લેટફોર્મ પર ભણી રહ્યા છે ને, ઓનલાઈન કોર્સ કર્યા છે, એ આ અમારા નામાનિષ્ઠા પ્રભુજી છે, આ અમારા ગુરુ મહારાજ છે પતાકા સ્વામી મહારાજ અને એમના ગુરુ શ્રીલ પ્રભુપાદ. તો આને કહેવાય પરંપરા. આગળના અધ્યાયમાં આપણે પરંપરા વિશે પણ સમજીશું. ચાલો, હવે ભગવદ્ ગીતા શું છે જે આપણે સમજી રહ્યા છીએ તો આપણે સમજવું જોઈએ ને. એમેઝોન પરથી વસ્તુ મંગાવે તો આપણે પેલા રીલ્સ જોઈએ, કમેન્ટ્સ જોઈએ, રેટિંગ જોઈએ. તો આપણે આ કોર્સ કરવા જઈ રહ્યા છે તો આપણે આ પણ સમજવું પડશે કે ભગવદ્ ગીતા શું છે. તો ભગવાન દ્વારા ગાવામાં આવેલું ગીત એટલે કે ભગવદ્ ગીતા, બરાબર છે? તો ભગવાને જે ગીત ગાયું છે એને ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા શું છે? જીવન જીવવાની જડીબુટી છે, બરાબર છે? જે ભગવદ્ ગીતા આપણે, મારો અવાજ અને પીપીટી બંને બરાબર છે ને માતાજી? હા માતાજી, ખાલી વિડીયો નથી આવી રહ્યો બસ તમારો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે જે જોવાનું છે એ મહત્વનું આવે છે એટલે બસ છે. ચલો, સોરી. તો ભગવદ્ ગીતા શું છે? તો જ્યારે આપણા જીવનમાં કોઈ એ પરિસ્થિતિ આવી જાય કે એ પરિસ્થિતિની અંદર જ્યારે આપણે શું કરવું અને શું ન કરવું એ આપણે સમજી શકતા નથી, ત્યારે આપણે ભગવદ્ ગીતાના આશ્રયમાં જવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયમાં જવું જોઈએ. ભગવદ્ ગીતા એ જીવન જીવવાનું મેન્યુઅલ છે. મેન્યુઅલ એટલે શું ખબર છે?
આપણે કોઈ રમકડું અથવા કોઈ મશીન અથવા કંઈ પણ બજારમાંથી જ્યારે લાવીએ છીએ તો એની સાથે એક મેન્યુઅલ બુક હોય છે. આ મેન્યુઅલ બુકની અંદર બધી જ વસ્તુઓ ડિસ્ક્રિપ્શન કરેલું છે, કેવી રીતે એને સ્ટાર્ટ કરવું, કેવી રીતે એને યુઝ કરવું, એની મશીનરીના પાર્ટ કયા છે, આ બધું જ એમાં આપ્યું છે. તો તમને શું લાગે છે 70-80 વર્ષનું ભગવાને આપણને આજે જીવન આપ્યું છે, તો આ જીવનની અંદર ભગવાને આપણને મેન્યુઅલ નહીં આપ્યું હોય? તો એ જે મેન્યુઅલ આપણને ભગવાને આપ્યું છે ને, એ મેન્યુઅલ છે આ ભગવદ્ ગીતા. કેવી રીતે જીવન જીવવું, હું કોણ છું, ભગવાન કોણ છે, હું શા માટે આ પૃથ્વી પર અવતાર લીધો છે, શા માટે હું જન્મ થયો છે મારો, હે ને, ભગવાન શા માટે અવતાર લે છે, અહીંયા બંધનમાં કેમ બંધાયો છે. ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાંથી થઈ તો આપણે બધા જાણીએ છીએ ને, મહાભારતનો એક ખંડ છે ભીષ્મ પર્વ, એમાંનો એકનો સંવાદ છે, બરાબર. કૃષ્ણ અને અર્જુન, આપણે થોડુંક ફ્લેશબેકમાં જતા રહીને, આપણે બધાને ખબર છે ને, કોરોના કાળમાં આપણે બધાએ બીઆર ચોપડા વાળું મહાભારત જોયું કે ના જોયું? નવા મહાભારતની વાત નથી કરી રહી, રાઈટ? તો સિરિયલના બેઝ પર નથી જોવાનું, પણ ભગવદ્ ગીતા વિશે આપણને બધાને ખબર છે કે કેવી રીતે મહાભારતની શરૂઆત થઈ. તો ધૃતરાષ્ટ્ર અને પાંડુ બે ભાઈ હતા. પાંડુ રાજાના મૃત્યુ પછી માદ્રી માતા સતી થયા. કુંતી માતા પાંડવોને લઈને ધૃતરાષ્ટ્ર પાસેના શરણમાં આવ્યા. ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન અને એમના મામા શકુની આમને ખૂબ જ વેરઝેર હતું પાંડવો પ્રત્યે, કારણ કે રાજગાદીની સત્તાનો મોહ હતો, બરાબર. એમને ઘણીવાર મારવાના પ્રયાસો કર્યા. એમને હસ્તિનાપુરમાંથી બેદખલ કરીને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય આપ્યું, જેનાથી પણ સંતોષ ન થયો. આ પણ નતું આપવું એમને. એટલા માટે સોગઠાની રમત યોજવામાં આવી અને એમાં દ્રૌપદી માતાનું ચીરહરણ થયું. 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપવામાં આવ્યો, અને પાંડવોને 5 ગામની જમીન આપવામાં આવે એવો પ્રસ્તાવ લઈને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ શાંતિદૂત બનીને અને રાજસભામાં ગયા. એ પણ દુર્યોધને મંજૂર ન હતું. એટલા માટે પછી પાંડવોને અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું. હવે આ છે મહાભારતના યુદ્ધ. કઈ જગ્યાએ થયું હતું? કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર, રાઈટ. ધૃતરાષ્ટ્ર એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમની આસક્તિ અને પુત્ર મોહના કારણે મહાભારતનું યુદ્ધ, બે જુઓ બંને ભાઈઓ છે કાકા બાપાના, રાઈટ. આ બંને ભાઈઓને સામસામે યુદ્ધ ક્ષેત્રમાં ઉભા રાખનાર કોણ હતા? ધૃતરાષ્ટ્ર. ભાગવતમાં કહ્યું છે કે મહાભારતનું યુદ્ધ ફક્ત અને ફક્ત ધૃતરાષ્ટ્રને કારણે થયું છે, એમના પુત્ર મોહને કારણે થયું છે, બરાબર. તો અર્જુન અને કૃષ્ણ વચ્ચેના સંવાદ દ્વારા આપણે સમજીશું કે આપણા જીવનમાં આપણે શું શીખવાનું છે. પ્રેક્ટિકલ આપણને પ્રીચિંગ એપ્લિકેશન આપી રહ્યા છે અહીંયા ભગવાન, આપણને સમજાવી રહ્યા છે, રાઈટ. તો ચાલો આપણે બધા જોઈએ ભગવદ્ ગીતાની અંદર શું છે. તો ભગવદ્ ગીતાના ટોટલ 700 શ્લોક છે. તમારી પાસે જો નોટ પેન હોય તો એને નોટ કરતા રહેજો. જો નોટ પેન એટલા માટે લેવાની કે આપણે કળિયુગના મનુષ્ય છે, આપણી બુદ્ધિ અલ્પ છે, બધું ભૂલી જઈએ છીએ આપણે, આપણાથી બધું જ ભૂલાઈ જાય છે, આપણને ખબર નથી, રાઈટ, કે કાલે શું ખાધું હતું એ પણ આપણને યાદ નથી, રાઈટ. તો ભગવદ્ ગીતાના કુલ 700 શ્લોક છે. 700 શ્લોકમાંથી 574 શ્લોક જે છે એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બોલાયા છે, બરાબર. 84 શ્લોક અર્જુનજી દ્વારા બોલાયા છે. 41 શ્લોક સંજય દ્વારા બોલાયા છે અને 1 શ્લોક. આ 700 શ્લોક. હવે ભગવદ્ ગીતાના ટોટલ અધ્યાય કેટલા છે? તો 18 અધ્યાય છે. 18 અધ્યાયમાં ટોટલ 700 શ્લોક છે. પ્રથમ 6 અધ્યાય એટલે કર્મયોગ. ભગવદ્ ગીતાના પ્રથમ 6 અધ્યાય કર્મયોગ છે. પછીના 6 અધ્યાય વચ્ચેના જે છે ને 7 થી લઈને 13 અધ્યાય, 7 થી 12 અધ્યાય ભક્તિયોગ છે, અને છેલ્લા 13 થી 18 અધ્યાય એ જ્ઞાનયોગ છે. જ્ઞાનયોગ અને કર્મયોગની વચ્ચે ભક્તિયોગ આપવામાં આવ્યો છે, કારણ કે ભગવદ્ ગીતાનો મુખ્ય સંદેશ ભક્તિયોગ છે. ભગવાન આપણને ભક્તિયોગ આપવામાં આવે છે, હે ને. એટલે સેન્ડવિચનો જે ભક્તિયોગ છે ને એ સ્ટફિંગ છે, એટલે ભગવાન એને વચ્ચે આપ્યું છે. ભગવદ્ ગીતાના 5 વિષયોની જો આપણે ચર્ચા કરીએ તો ભગવાન, આપણે ભગવદ્ ગીતામાં સમજીશું કે ભગવાન કોણ છે. એના પછી જીવ એટલે કે આપણે કોણ છીએ. પ્રકૃતિ, કાળ એટલે કે माताजी आपकी आवाज चली गई। અવાજ નથી આવી રહ્યો માતાજી તમારો. મારો અવાજ નથી આવી રહ્યો.
હરે કૃષ્ણ. શું થાય છે? હા અવાજ માતાજી, છે, કપાય છે માતાજી. તમારું નેટવર્ક એમાંથી નીકળી ગયા તમે. હરે કૃષ્ણ. ઓકે, યસ, હવે આવે છે પ્રભુજી? હરે કૃષ્ણ. યસ માતાજી. યસ માતાજી, આવે આવે છે. છે. ઓકે, તો ચાલો ભગવદ્ ગીતાના આપણે 5 વિષયો સમજીએ. ભગવાન એટલે કે ભગવાન કોણ છે એ આપણે ભગવદ્ ગીતામાં સમજીશું. જીવ એટલે કે જીવ એટલે કે આપણે કોણ છીએ આપણને ખબર નથી. આપણે શું કહીએ છીએ, હું હિરલ છું, પણ એ તો આ શરીર છે ને. તો જીવ કોણ છે એ આપણે ભગવદ્ ગીતામાં સમજીશું. પ્રકૃતિ શું છે, કેવી રીતે કાર્ય કરે છે અને કોના આધીન કાર્ય કરે છે, આ આપણે ભગવદ્ ગીતામાં જોઈશું. કાળ, તો કાળ એટલે સમય, અને મૃત્યુ, તો સમય એટલે આપણે અહીંયા આગળ સમયને પણ સમજીશું, હે ને. બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે આ આપણે સમજીશું. મન્વંતર શું છે આ પણ આપણે આગળના અધ્યાયમાં સમજીશું. અને કર્મ, તો કર્મ એટલે યસ માતાજી, યસ. હવે દેખાય છે માતાજી? પીપીટી શેર થાય છે? ના ના માતાજી. નથી દેખાતું. એવું હોય તો ઓકે. પીપીટી મને મોકલી દો માતાજી, તો હું શેર કરી દઈશ. તમારે બહુ જ નહીં નેટવર્ક ઇશ્યુ છે. પ્રભુજી, હા, હું એક મિનિટ મારો વિડીયો ઓફ કરી દઉં, જેથી કરીને કદાચ વોલ્યુમ અને એમાં બંનેમાં. હું હોસ્ટમાંથી નીકળી ગઈ છું, એટલા માટે હું શેર નથી કરી શકતી. હોસ્ટ કોઈ બની ગયું છે, પ્લીઝ મને હોસ્ટ બનાવો. માતાજી તમારું બીજી આઈડી પર હોસ્ટ છે એવું છે. તમે છો. ઓહો, અચ્છા. વોઇસ નથી આવતો. હા હા, એક જ મિનિટ માતાજી, આવશે જરા, એક જ મિનિટ. નેટવર્ક ઇશ્યુ એટલો બધો છે, મને પીપીટી શેર કરી લઉં. નહીં દેખાય, પીપીટી નથી દેખાતી ને મારી? માતાજી થોડું કહેવાય ને હા માતાજી. હા માતાજી. બફરિંગ થઈ રહ્યું છે. ચાલી રહ્યું છે હજી માતાજી. યસ માતાજી, હવે આવ્યું. મેડમ થઈ ગયું. આવી ગઈ. દેખાય છે ને? બહુ જ સોરી, ક્ષમા કરજો. મારો કોઈ અત્યારે એટલો બધો વરસાદ છે અહીંયા કે નેટવર્કનો એટલો બધો ઇશ્યુ થઈ ગયો છે. अरे कोई बात नहीं माताजी, होता है। आप इतना स्ट्रेस मत યસ યસ, लीजिए। થેન્ક યુ સો મચ. તો કર્મ, તો કર્મ વખતે આપણે કર્મના પ્રકાર જોઈશું, કર્મનું બંધન સમજીશું, અને કર્મના બંધનમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય એ આપણે જોઈશું. ચાલો તો આપણે ભગવદ્ ગીતા પર આગળ વધીએ. અર્જુન વિષાદ યોજ આજના અધ્યાયનું નામ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન કહે છે કે મને મારો રથ જે છે ને એ તમે સેનાની મધ્યમાં લઈ જાઓ, અને ત્યાં જ્યારે મધ્યમાં લઈ જાય છે અર્જુનજીનો રથ કૃષ્ણ ભગવાન, તો દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહની સામે છે. યુદ્ધ તો કરવાનું હતું ને, પણ કુરુક્ષેત્રમાં જ્યારે સામે પોતાના સ્વજનોને જોવે છે ત્યારે એ વિષાદમાં આવી જાય છે. અને એ વિષાદમાં આવે છે એટલા માટે આ અધ્યાયને આપણે ઓળખીએ છીએ અર્જુન વિષાદ યુગ. કેમ અર્જુનજી વિષાદમાં આવી ગયા હતા આપણે બધા જાણીએ છીએ ને. પ્રથમ અધ્યાયની શરૂઆત અહીંથી થાય છે. 3 વ્યક્તિઓની મનસ્થિતિ આપણે અહીંયા જોઈશું. આ અધ્યાય વિશે થોડું જોઈ લઈએ. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાય છે, જે પ્રશ્ન પૂછવામાં આવે છે સંજયજીને. 2 થી 11 નંબરના શ્લોક છે દુર્યોધનનો ભય બતાવે છે. એ દુર્યોધન શા માટે ચિંતામાં છે એ 12 થી 19 અત્યાર શંખનાદ શ્લોક, એટલે કે એમાં શંખનાદ કેવી રીતે યુદ્ધની શરૂઆત થઈ. 20 થી 27માં શ્લોકમાં અર્જુનનું યુદ્ધમાં અને જે સૈન્ય નિરીક્ષણ બતાવવામાં આવ્યું છે. 28 થી લઈને 46માં શ્લોકની અંદર અર્જુનજીના યુદ્ધ ન કરવાના કારણો દર્શાવવામાં આવે છે કે અર્જુનજી કેમ યુદ્ધ કરવા નથી માંગતા. અત્યાર સુધી આપણે બધાએ ભગવદ્ ગીતા વાંચી છે, પણ આપણને ક્યાંય આ વસ્તુ જાણવા મળી નથી. ચલો, આ દ્રશ્ય તમારા બધાની સામે છે. અહીંયા આગળ આ દ્રશ્યની અંદર તમને શું દેખાય છે?
તો 3 વ્યક્તિની મનસ્થિતિ, બરાબર છે. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુન, આ ત્રણેયની અહીંયા આગળ મનસ્થિતિ દેખાય છે, બરાબર. 3 લોકો પોતાના મનમાં શું વિચારી રહ્યા છે? અર્જુન શું વિચારી રહ્યા છે યુદ્ધની શરૂઆતમાં, દુર્યોધન શું વિચારી રહ્યા છે યુદ્ધની શરૂઆતમાં, અને ધૃતરાષ્ટ્ર શું વિચારી રહ્યા છે યુદ્ધની શરૂઆતમાં, બરાબર. તો જુઓ અહીંયા આગળ ધૃતરાષ્ટ્ર છે ને એ ખૂબ જ ભય અને ચિંતામાં છે, રાઈટ. કેમ ભય અને ચિંતામાં છે? કારણ કે એમને ખબર છે ને તેમના પુત્રો અધર્મના પક્ષે હતા. અર્જુન કરુણાથી વિષાદયુક્ત છે અને દુર્યોધન ટેન્શનમાં આવી ગયા છે. શા માટે? કારણ કે એમને તો એવું હતું ને કે પાંડવોના પક્ષે તો કોઈ હશે જ નહીં, સત્તા પર તો મારા પપ્પા છે, જઈશું યુદ્ધમાં, 5 પાંડવોનો વધ કરીશું અને ઘરે આવીને પાર્ટી કરીશું, સત્તા આપણી, હસ્તિનાપુરની ગાદી આપણી. પણ એવું થતું નથી અને સામે 7 અક્ષોની સેના જોઈને અને ખૂબ જ વિષાદમાં આવી જાય છે, ખૂબ જ ચિંતામાં આવી જાય છે, ક્રોધમાં આવી જાય છે. તો પહેલા શ્લોકની શરૂઆત થાય છે ધૃતરાષ્ટ્ર ઉવાચ. જુઓ, વિલનથી જ ભગવદ ગીતાની શરૂઆત થાય છે. ધૃતરાષ્ટ્રના વિલન જ કહી શકાય ને, જે પોતાના અને પોતાના ભાઈઓના પુત્રોને સામ સામે આટલા મોટા યુદ્ધમાં લાવી દે, આટલા લાખોની સેનામાં સૈન્યનું હણાઈ જાય, વધ થાય, તો એવા વ્યક્તિને વિલન કહી શકાય ને. તો ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પૂછી રહ્યા છે ધૃતરાષ્ટ્ર કે સંજય, કુરુક્ષેત્રના તીર્થ સ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે, બરાબર. તો આ ધર્મ ક્ષેત્ર, આ ધર્મ જે કહ્યું છે ને, પહેલો શબ્દ ભગવદ ગીતા શરૂ થાય છે ને એનો પહેલો શબ્દ છે ધર્મ. ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ? તો ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ, ભાગવતમમાં કહ્યું છે, ભગવાન જે બોલે છે એ જ ધર્મ છે. ભગવાને શું બોલ્યું છે? ભગવદ ગીતા. તો ભગવદ ગીતા એ સાચો ધર્મ છે. આપણે શેનું પાલન કરવું જોઈએ? ભગવદ ગીતાનું. આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ? ભગવદ ગીતા પ્રમાણે. તો બીજો શબ્દ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે મામકા. આ ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ બતાવે છે, એનું ભેદભાવ ભર્યું વર્તન બતાવે છે. યુદ્ધ ભૂમિ જોઈને એના મનમાં વિચારો આવે છે. કેવી રીતે જોઈ રહ્યા છે ખબર છે? સંશયથી, ભયથી. કેમ? કારણ કે ધૃતરાષ્ટ્રને ખબર છે ને કે કુરુક્ષેત્ર, આપણે બધા જાણીએ છીએ ધર્મક્ષેત્ર એટલે શું? જે ધર્મનું ક્ષેત્ર છે. કુરુના રાજાઓ, કુરુવંશના રાજાઓ ત્યાં તપશ્ચર્યા કરી હતી અને એમને વરદાન આપ્યું છે આ ભૂમિને કે જે ધર્મના પક્ષે અહીંયા યુદ્ધ કરશે એમનો વિજય થશે. ધૃતરાષ્ટ્રને ખબર હતી કે મારા પુત્રો અધર્મના પક્ષે છે, તો એમનો વિજય થશે કે વધ થશે? આ ચિંતામાં એ હતા. એટલે શંકા હતી એમને કે આપણી સેના કેવી રીતે જીતશે. ભય હતો, ભેદભાવ કર્યો છે ને. આપણે જયારે કઈ ખોટું કરતા હોય તો આપણને અંદરથી ભય લાગે છે ને, આસક્તિને કારણે એને ભય હતો. પક્ષપાતી, હું અને મારું, જો બધા દુઃખોનું કારણ આજે પણ આપણે દુઃખી છીએ ફક્ત આના લીધે. મારું ઘર, મારા બાળકો, મારી સંપત્તિ, હું, આ હું પણ જે આવે છે ને એ જ દુઃખનું કારણ છે. ભગવાન શું કે છે? અહમ સર્વસ્ય પ્રભવો, અહમ, હું જ સર્વ, બધું જ મારામાંથી ઉત્પન્ન થાય છે, બધું જ મારું છે, બરાબર. મત સર્વ પ્રવર્તતે, બધું જ મારામાંથી આવ્યું છે. તો તારું કેવી રીતે છે કે મારું પણ કેવી રીતે છે? બધું જ ભગવાનનું છે. આગળ 7મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છે. પંચમહાભૂતમાંથી બનેલી બધી જ વસ્તુઓ જે છે ને એ મારી છે, મારી શક્તિ છે. આ શરીર પણ જે પંચમહાભૂત હે ને, આ બધું જ ભગવાનનું છે. અગ્નિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધું જે આપણું શરીર બનેલું છે, તો બધું જ ભગવાનનું છે. આસક્તિ અને સ્નેહમાં ફરક છે. અહીંયા આપણે આ સમજવાનું છે. આજના આપણા આ અધ્યાયનો મુખ્ય ટેક અવે આસક્તિ અને તો મારા પુત્રને શું ગમે છે એ હું કરું, એ આસક્તિ. અને સ્નેહ અથવા પ્રેમ એટલે મારા પુત્ર માટે શું ઉચિત છે, શું સારું છે, આ પ્રેમ. બહુ સિમ્પલ વસ્તુ છે. મારા દીકરાને ગમે એવું હું કરે જાઉં તો એને છાવર્યો કહેવાશે. જેમ ધૃતરાષ્ટ્રે દુર્યોધનને છાવ્યા. તો અહીંયા દુર્યોધન નો જે આસુરી વૃત્તિનો સ્વભાવ હતો ને, વિદુરજીએ કહ્યું હતું કે એને નિષ્કાસિત કરો, પણ ધૃતરાષ્ટ્ર માન્યા નહીં. અને આસક્તિ અને અધર્મ વચ્ચે શું સંબંધ છે ખબર છે? જ્યારે આસક્તિ હોય ને ત્યારે માણસને અસંતોષ થાય અને એના લીધે અધર્મ ઊભું થાય. જેમ ધૃતરાષ્ટ્રની આસક્તિ હતી ને પોતાની રાજગાદી પર, અને એના લીધે એનો અસંતોષ હતો અને એના લીધે અધર્મને
સાથ આપ્યો. હવે ત્રીજી માનસિકતા, અહીંયા ધૃતરાષ્ટ્રની માનસિકતા તો પૂર્ણ થાય છે. ભેદભાવ વાળી નીતિ હોય છે. પોતાના એક રાજા હોય એના માટે પ્રજા પણ પોતાના બાળકો સમાન હોય. તો આ તો એના ભાઈના પુત્રો હતા, છતાં પણ એણે એમની સાથે પક્ષપાત કર્યો. આ ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ હતી, જેમાંથી આપણે શીખવાનું છે કે આપણે પણ હું અને મારું કરવાનું નથી. આધ્યાત્મિક પ્રગતિમાં સૌથી મોટો અવરોધ હું અને મારું. હવેના શ્લોકમાં જોઈએ આપણે અહીંયા દુર્યોધનની મનસ્થિતિ. દુર્યોધન શું કહે છે ખબર છે? જે સમયે એને પોતાના ગુરુને પાસે જઈને વિજયના આશીર્વાદ લેવાના હોય એ સમયે ગુરુ પાસે જઈને ગુરુને ટોન્ટ મારે છે, મેણા મારે છે ગુરુને. શું કહે છે? હે મારા ગુરુ, જુઓ, પાંડુના પુત્રોની મોટી સેના તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા આટલી કુશળતાપૂર્વક ગોઠવવામાં આવી છે. અહીંયા જે શબ્દ છે ને, દ્રુપદ પુત્રેણ, એટલે કે દ્રુપદનો પુત્ર. હવે એ ધૃષ્ટદ્યુમ્ન તો બી કહી શકતો હતો ને, પણ ના, એને ગુરુને ટોન્ટ માર્યું કે તમે મૂર્ખ છો, તમે બુદ્ધિ વગરના છો. આવું એના પોતાના ગુરુને કહી રહ્યો છે. કેમ કહી રહ્યો છે ખબર છે? એની પાછળ આપણને ખબર છે ને, ધૃષ્ટદ્યુમ્ન નો જન્મ કેવી રીતે થયો, દ્રુપદ કોણ હતા. તો ટૂંકમાં ફટાફટ બતાવું કે દ્રુપદ અને રાજા દ્રુપદ અને દ્રોણાચાર્ય બંને ગુરુકુળમાં સાથે હતા. તેમની વચ્ચે મૈત્રી હતી અને ત્યારે દ્રુપદે વચન આપ્યું હતું કે હું મારું અડધું રાજ્ય પણ તને આપી દઈશ જો ત્યારે તું ભવિષ્યમાં મારી પાસે કહીશ તો. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, એમને અડધું રાજ્ય તો નહોતું જોયું, પણ નિર્ધન ગરીબ બ્રાહ્મણ હોવાના લીધે પોતાના પુત્ર અશ્વત્થામાને દૂધ પણ નહોતા પીવડાવી શકતા. એટલે એક ગાયની માંગણી કરવા માટે દ્રુપદના રાજ્યમાં જઈને એમ કહે છે કે હું દ્રુપદ રાજાનો મિત્ર છું. અને ત્યારે દ્રુપદ રાજા તેમનું હળાહળ અપમાન કરીને કહે છે કે એક નિર્ધન ગરીબ બ્રાહ્મણ અને એક રાજા વચ્ચે ક્યારેય મૈત્રી હોઈ શકે નહીં. આ અપમાનનો ઘૂંટડો પીને દ્રોણાચાર્ય પાછા આવે છે, ભીષ્મ પિતામહ પાસે જાય છે અને કૌરવોના જે પાંડવો અને કૌરવો હોય છે એમના ગુરુ બને છે, એમને ગુરુ આપે છે, એમને કે છે કે હું તમને બધી વિદ્યાઓ શીખવું. બરાબર? તો એમના ગુરુ બને છે અને ગુરુ દક્ષિણા રૂપે એમની પાસેથી દ્રુપદને પોતાના ચરણોમાં બંદી બનાવીને લાવવાનું એવું એમને ગુરુ દક્ષિણા માંગે છે. એના માટે સૌથી પહેલા કૌરવો જાય છે. દ્રુપદ ખૂબ જ શક્તિશાળી હોય છે, કૌરવોને બંદી બનાવી લે છે. અર્જુનજી જાય છે અને કૌરવોને છોડાવે છે અને દ્રુપદને બંદી બનાવીને દ્રોણાચાર્યના ચરણમાં મૂકી દે છે. ત્યારે દ્રોણાચાર્ય શું કરે છે ખબર છે? દ્રુપદને માફ કરી દે છે. એક ક્ષત્રિય માટે આનાથી વધારે કોઈ અપમાન હોઈ શકે નહીં. માથું કાપી નાખે ચાલે, પણ આવી રીતે માફ કરી દીધો એટલે એને અપમાન લાગ્યું. અહીંયા ભ્રામદારતા જુઓ આપણને જોવા મળશે. બરાબર છે? તો દ્રુપદ શું કરે છે ખબર છે? આ અપમાનનો બદલો લેવા માટે યજ્ઞ કરે છે પુત્ર પ્રાપ્તિ માટે, અને એમાંથી યજ્ઞમાંથી જે પુત્ર ઉત્પન્ન થાય છે તે ધૃષ્ટદ્યુમ્ન, અને ધૃષ્ટદ્યુમ્ન સાથે જે પુત્રી ઉત્પન્ન થાય છે તે છે. દ્રોણાચાર્યને ખબર હતી કે આ ધૃષ્ટદ્યુમ્નનો જન્મ મારા વધ માટે થયો છે, અને છતાં પણ દ્રોણાચાર્ય તેને 7 વર્ષથી લઈને 25 વર્ષ સુધી પોતાના આશ્રમમાં મેણું મારે છે કે જેને તમે વિદ્યા શીખવી હતી ને એ આજે સામા પક્ષે તમારો વધ કરવા માટે આવી ગયો છે. જેને તમે વિદ્યા શીખવી છે ને એ અત્યારે સામા પક્ષે છે. એટલે તમે દૂધ પીને સાપ ઉછેર્યો છે, તમે બુદ્ધિ વિનાના છો, આવું કે છે. રાઈટ? હવે જો આપણે દુર્યોધનનો એક નેચર જોઈએ, રાજકીય વર્તન, પોલિટિકલ નેચર, હે ને, આપણે જોઈએ આપણે જોઈએ છે ને અત્યારે નેતાઓ શું કરે છે? जिस स्थल में लड्डू उस स्थल में हम. રાઈટ? તો અહીંયા આગળ એના રાજકીય સ્વભાવનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે દુર્યોધન કયા સમયે કયું વાક્ય કોને કેવી રીતે બોલી રહ્યા છે. બરાબર? તો જુઓ, સૌથી પહેલા તો એ શું કરે છે? પોતાના ગુરુને મેણું મારે છે. ગુરુને મેણું મારીને શું કહે છે કે તમે જેને તૈયાર કરો ને એ આજે તમારા દુશ્મનોનો સેનાપતિ બન્યો છે અને સેનાને માર્ગદર્શન આપી રહ્યો છે. બરાબર? એટલે આ ટોન્ટ માર્યો. હવે એને એવું લાગ્યું કે સાલું મારાથી તો બોલાઈ ગયું. જો દ્રોણાચાર્ય એમ કહી દે કે આ રહ્યું તારું યુદ્ધ અને આ રહ્યું તું, હું તો જાઉં છું ભાઈ, મારે તારા પક્ષે રહીને યુદ્ધ કરવું નથી, તો તકલીફ થઈ જાય. એટલે પાછા 1.7મા શ્લોકની અંદર દ્વિજોત્તમ એટલે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ કરીને એમને સંબોધન કરે છે. એટલે પોતાનું બોલેલું છે ને પાછું વાળી લે છે. બરાબર? હવે આ થયા પછી પોતાના તરફથી મહાનાયકોના નામનો ઉલ્લેખ કરે છે. એના
પક્ષે જેટલા જેટલા લોકો છે એ બધાના નામનો ઉલ્લેખ કરીને બધાને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહન આપે છે. અને એના પછી 8મા શ્લોકની અંદર એક કૃપાચાર્યનું નામ લે છે, અશ્વત્થામાનું પણ નામ લે છે. કેમ કે દ્રોણાચાર્યના શાળા એટલે કે કૃપાચાર્ય, કૃપિના ભાઈ, અને એમનો પુત્ર કોણ? દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા. ઇનડાયરેક્ટલી દ્રોણાચાર્યને કહે છે કે તમારા શાળા અને તમારો પુત્ર આ બંને તમારા પક્ષે છે, બરાબર? એટલે તમે યુદ્ધ કરજો. સામે અર્જુનને જોઈને ફરી પાછા પ્રેમમાં આવી જતા નહીં. જે ભૂલ પહેલા કરી ચૂક્યા છો એ ફરી કરતા નહીં. પછી એ નામ લે છે વિકર્ણનું, પોતાનો ભાઈ, કારણ કે એને એકલા દ્રૌપદીનો ચીરહરણનો વિરોધ કર્યો હતો, રાઈટ? અને છેલ્લે એક વાક્ય બોલી જાય છે કે મારા પક્ષે ત્યક્ત જીવિતા, 9મા શ્લોકની અંદર, કે મારા પક્ષે રહેલા મહારથીઓ છે ને મારા માટે જીવ આપવા તૈયાર છે. આ એક અક્ષુકન્યાળ વાક્ય બોલી જાય છે, જે પાંડવોના યુદ્ધ જીતવાના કારણોમાંનું એક કારણ છે. આગળના શ્લોકમાં તે સામા પક્ષે રહેલા બધા જ લોકોનું પણ વર્ણન કરે છે. પોતાના દાદા ભીષ્મ પિતાના નામનો ઉલ્લેખ પણ પછી કરે છે. પહેલા એ દ્રોણાચાર્યના નામનો ઉલ્લેખ કરે છે. અપમાન કરી ચૂક્યો ને, એટલે હવે વાળવું પડે, યુદ્ધ તો કરાવવાનું છે ને. તો અહીંયા આપણને બધાને પ્રશ્ન થાય કે આટલો બધો નરસંહાર મહાભારતની યુદ્ધભૂમિ પર થયો હતો, તો શું એ પાપ હતું અથવા એ યોગ્ય હતો? આવો પ્રશ્ન થાય કે ના થાય? આવો પ્રશ્ન આપણને થાય ને કે એક સાથે આટલા બધા લોકોને મારવું આ યોગ્ય હતું? આવો પ્રશ્ન આપણને થાય છે. તો શું કહો છો, આ યોગ્ય છે? આ નરસંહાર થયો એ આટલા બધા લોકોને હણવું? તમને પ્રશ્ન પૂછું છું, મારો અવાજ આવે છે? યસ માતાજી, આવે છે અવાજ. યસ. તો શું કહો છો કે જરૂર આ જે થયું એ યોગ્ય થયું? ના માતાજી. ના, એવું છે ને, આપણને એવું થાય ને. પણ અહીંયા આગળ આપણને ભગવદ ગીતામાં શું કહેવામાં આવે છે ખબર છે? દ્રૌપદીનું અપમાન કર્યું. હા. અને પ્રભુની લીલા હતી કે જેટલો બને એટલો ભાર ઓછો કરી દઈએ. હરી બોલ. ધર્મ સંસ્થાપનાર્થે સંભવામી યુગે યુગે. ભગવાનની તો પહેલી પ્રાયોરિટી તો એ જ હતી ને, સજ્જનોનું રક્ષણ કરવું અને અસુરોનો વિનાશ કરવો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હરી બોલ. તો આપણને શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 6 પ્રકારના આતતાઈઓનો વધ કરી શકાય છે. કેવા આતતાઈ? ઝેર આપનાર, તો દુર્યોધને ભીમને લાડુમાં ઝેર આપ્યું હતું. આગ લગાડનાર, તો લાક્ષાગ્રહ થયું હતું. ઘાતક હથિયારથી હુમલો કરનાર, કેટલી વખત એવું થયું કે પાંડવોને મારવાનો પ્રયાસ થયો. બીજાની સંપત્તિ લૂંટનાર, તો શકુની અને દુર્યોધને કાવતરું કરીને પાસાની રમતમાં બધી સંપત્તિ લૂંટી લીધી. બીજાની જમીન પર કબજો કરનાર, તો હક કોનો હતો? પાંડવોનો, તો એ પણ કબજો કર્યો કૌરવોએ. અને બીજાની પત્નીનું હરણ કરનાર, તો દ્રૌપદી માતાનું ચીરહરણ અને જયદ્રથ દ્વારા દ્રૌપદીજીનું અપહરણ. તો આ બધા જ પાપ કર્મો કૌરવો દ્વારા થયા હતા. તો આગળના શ્લોકમાં ભગવાન શું કહે છે કે એના પછી શું થયું? શંખનાદ થયો. જો પહેલા અધ્યાયમાં ભગવાનનો કોઈ શ્લોક નથી, ભગવાન કંઈ જ બોલી નથી રહ્યા, ભગવાન કોઈ ઉપદેશ આપી નથી રહ્યા, હે ને? ભગવાન ખાલી એક સારથી તરીકે અહીંયા આવેલા છે અને આપણને યુદ્ધ ક્ષેત્ર પર આ અધ્યાય એ બધા જ આખી ભગવદ ગીતાનો પાયો છે. અંતે આપણે સમજીએ તો બધાના શંખનાદ થયા. તો ભીષ્મ પિતામહે શંખનાદ શરૂ કર્યો. જ્યારે દુર્યોધન એમની તરફ આવ્યો ને, તો મારે ભાઈ તારી લપ સાંભળવી નથી એમ કરીને ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો. કૌરવોના શંખનાદ પછી પાંડવોના પક્ષે શંખનાદ શરૂ થયા. પાંડવોના પક્ષે જ્યારે કૃષ્ણ ભગવાનનો કયો શંખ? પંચજન્ય. અર્જુનના દેવદત્ત, સુઘોષ, આવા બધા જ શંખોના નાદ થયા જે દિવ્ય હતા. ધર્મ એમના પક્ષે હતો. તો આ દિવ્ય શંખથી પાંડવોના પક્ષે રહેલા ઘણા બધા સેનામાં રહેલા ઘણા યોદ્ધાઓના હૃદય બેસી ગયા. હાર્ટ એટેક આવી ગયો. ત્યાં ને ત્યાં જ કાર્યક્રમ પૂરો. ત્યાં ને ત્યાં જ એમનું મૃત્યુ થયું. હવે પાંડવો યુદ્ધ તો ચાલુ થયું નતું, પણ એ પહેલા એમના ઘણા બધા યુદ્ધ જીતવાના લક્ષણો, આસાર, આપણને કોઈ સારું કાર્ય થવાનું હોય તો એના ચિહ્નો આપવામાં આવ્યા છે. કયા કયા વિજય ચિહ્નો છે એની આપણે ચર્ચા કરીએ. હતું ને દિવ્ય હતું, અગ્નિદેવ દ્વારા આપવામાં ને કે એમનો પરાજય થાય, કે એમની હાર થાય, બરાબર? હરે કૃષ્ણ. યસ માતાજી. હા, અવાજ આવે છે માતાજી.
આવે છે ને? ઓકે, તો કપિધ્વજ એટલે કે સ્વયં, સ્ક્રીન દેખાય છે ને? યસ, થેન્ક યુ યસ પ્રભુજી. માતાજી. યસ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો સ્વયં હનુમાનજી મહારાજ બિરાજમાન હતા. દિવ્ય શંખનાદ, ભગવાન સ્વયં, ભગવાનનો શંખ, પંચજન્ય શંખ ત્યાં ફૂંકાયો હતો. તો એના સિવાય પાંડવોના પણ દિવ્ય શંખ હતા. એના પછી ભગવાને સ્વયં શ્રી અર્જુનજીને, કયા ભગવાન? મહાદેવે સ્વયં શિવજી આપ્યું હતું પશુપતાસ્ત્ર. અર્જુનજીના ધનુષ્યનું નામ છે ગાંડીવ, અને એમને પશુપતાસ્ત્ર આપ્યું હતું. તો એ પશુપતાસ્ત્ર અર્જુન પાસે હતું. એના પછી એમની પાસે હતો દુર્યોધન દ્વારા સ્વયં બોલાયેલો અપશુકન્યાળ શબ્દ, ત્યક્ત જીવિતા. સામા પક્ષેથી જ અપશુકન થઈ ગયા હતા. શ્રી કૃષ્ણ સાથે સ્વયં લક્ષ્મીજી એટલે કે સ્વયં રાધા રાણી બિરાજમાન હતા. એટલે જ્યાં લક્ષ્મીજી હોય ત્યાં શ્રી કૃષ્ણ હોય, હે ને? એ દિવસે મોક્ષદા એકાદશી પણ હતી. તો સ્વયં ભગવાનનું પાંડવોના પક્ષે હોવું એ જ એક વિજયનું સૌથી મોટું ચિહ્ન છે. આ બધા જ તેમના વિજયના ચિહ્ન હતા. જ્યારે રથ મધ્યમાં જાય છે ત્યારે અર્જુનજી ભગવાન સામે દલીલ રજૂ કરે છે. ભગવાન સામે શું દલીલ રજૂ કરે છે? પ્રભુજી, તમે સ્ક્રીન શેર કરી રહ્યા છો? યસ પ્રભુજી, તો નેક્સ્ટ સ્ક્રીન પર લઈ જજો, નેક્સ્ટ પીપીટી. તો અર્જુનજી બધાને જોઈને એક ભક્તના લક્ષણો બતાવે છે કે જ્યારે ભક્તની અંદર કેટલી કરુણા હોય, અને ભક્તના લક્ષણો કેવા હોય છે. તો ભક્ત અર્જુનજીના અંગ કાંપવા લાગે છે, એમના રૂવાડા ઉભા થઈ જાય છે, મોઢું સુકાઈ જાય છે, એમના હાથમાંથી ધનુષ્ય સરી પડે છે, આખી ત્વચામાં બળતરા થાય છે, પગ પર ઉભા રહેવાની એમની ક્ષમતા નથી રહેતી, એમનું મન ચંચળ બની જાય છે. આ બધા જ એક ભક્તના લક્ષણો છે. કેમ કે સામે કોને જોયા? પોતાના સ્વજનોને, દાદાને, ગુરુને, ભાઈઓને, ભાઈના પુત્રો, જમાઈઓ, આ બધાને જોયા. હવે આગળ અર્જુનજી શું કે છે કે હું આ બધા સ્વજનો સામે કેવી રીતે યુદ્ધ કરું? તો અર્જુનજી એમાં એમને 5 કારણો આપી રહ્યા છે. તો પહેલું કારણ અર્જુનજી શું આપે છે? કરુણા, હે ને? યસ પ્રભુજી. અર્જુનજીના 5 કારણો. અત્યાર સુધી આપણે ભગવદ્ ગીતા તમે બધાએ વાંચી, સાંભળી, બધું જ કર્યું. ક્યાં એવું વાંચવામાં આવ્યું જે નવા પાર્ટિસિપેટ છે એમને ખબર છે? કોઈને નહોતું કરવું એના 5 કારણો કયા? ક્યારેય નથી સાંભળ્યું. તો આપણે અહીંયા જાણીએ છીએ કે અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણો કયા. આ 5 પ્રશ્નો છે. આ ભગવદ્ ગીતાનો પાયો છે. કરુણા. કેમ કરુણા? કોઈ આનંદ નથી, પાપનો ભય છે, કૌટુંબિક પરંપરાનો નાશ છે, અને અનિર્ણયતા. આ 5 કારણો તમે નોટ ડાઉન કરી લેજો. આપણે દરેક કારણ પર ચર્ચા કરીશું, ને આખી ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનજીના આ 5 કારણોના જવાબ આપે છે. આ 5 પ્રશ્નોના જવાબ આપે છે અર્જુનજીને. રાઈટ? ભગવદ્ ગીતાનો બેઝ છે આ. તો પહેલા અર્જુનજી કહે છે કે કરુણા. શા માટે? તો આગળના શ્લોકમાં 1.28 ની અંદર, યસ નેક્સ્ટ પ્રભુજી. તો ભગવાન કહે છે કે અર્જુનજી કહે છે કે હું કેવી રીતે આ બધાનો વધ કરી શકું? સામા પક્ષે સૈનિકો છે, મારા પોતાના સ્વજનો છે, આ બધાને હું મારી શકું? મને ખૂબ જ દયા આવે છે, કરુણા આવે છે, બરાબર. પછી છે કે પાપનો ભય. પાપનો ભય કેમ કે છે? તો પૂજનીય એવા પિતામહ, દાદા જેવા, પછી ગુરુ મહારાજ, દ્રોણાચાર્ય, મારા સ્વજનો, ભાઈઓના પુત્રો, આ બધાનો વધ કરીશ તો મને પાપ નહીં લાગે? હે ને? પછી કે છે કે કોઈ આનંદ નથી. કોઈ આનંદ નથી તો કેમ? તો કે હું ચક્રવર્તી સમ્રાટ બની જાઉં, આખું પૃથ્વીનું રાજ્ય મને મળી જાય, છતાં પણ હું કોને બતાવું? મારે આનંદ શું? આપણને કંઈક મળે, સક્સેસ મળે તો આપણે કોની સાથે શેર કરીએ? આપણા ભાઈઓ સાથે, મિત્રો સાથે. જ્યારે બધાનો વધ કરી દઈશ તો હું એ કોની સાથે શેર કરીશ? હે ને? પછી કે છે કૌટુંબિક પરંપરાનો નાશ. તો કૌટુંબિક પરંપરાનો નાશ શું કે છે પ્રભુજી? નેક્સ્ટ. કૌટુંબિક પરંપરા કે જ્યારે આટલા બધા સૈનિકો, આટલા બધા યોદ્ધાઓનું અહીંયા મૃત્યુ થશે, તો આ બધા જ યોદ્ધાઓને માર્યા પછી કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ જશે, કેટલા બધા બાળકો અનાથ થઈ જશે, અને આ બધાનો જવાબદાર તો હું બનીશ. અને ત્યારે એ લોકોને કોણ શીખવાડશે? પિંડદાન કેવી રીતે કરવું, શ્રાદ્ધ કેવી રીતે કરવું, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે, પરંપરાઓ કોણ શીખવાડશે? તો બધા જ શાસ્ત્રોક્ત. 5મું કારણ છે અનિર્ણયકતા, જે આપણે બીજા અધ્યાયમાં શીખવાના છીએ. કેમ કે અર્જુનજી કહે છે કે હું શું કરું ને શું ન કરું મને સમજાતું નથી. પ્રભુજી નેક્સ્ટ જવા દો ને પ્રભુજી. યસ. તો આવા બધા જ કારણો જ્યારે અર્જુનજી આપી રહ્યા છે કે હું કેવી રીતે આવું બધું કરી શકું, આ 5 કારણો શાસ્ત્રોક્ત રીતે તો એક જ છે. અને ડીપમાં આપણે લેવલ 2 માં સમજીશું. આજે લેવલ 1 ની અંદર તમને હું ઓવરવ્યુ આપવાનો પ્રયત્ન કરી રહી છું.
કેમ બીજા અધ્યાયમાં છેલ્લે કે છે કે અનિર્ણયકતા? તો હું અર્જુનજી શું કે છે, ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું. ફોન હરે બોલ, કૃષ્ણ, આવ્યો હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. યસ, તો અર્જુનજી કહે છે કે ધૃતરાષ્ટ્ર પુત્રનો જેમને જો આપણે મારી નાખીએ તો આપણે જીવવાની પરવા ન કરવી જોઈએ. તે હવે આ યુદ્ધ ભૂમિ પર આપણી સામે ઉભા છે, બરાબર. એટલે અર્જુનજી ખૂબ જ દ્વિધામાં આવી ગયા છે, રાઈટ. આ બધી જ વસ્તુ બની ગઈ. હવે જો આપણા જીવનમાં પણ આવા બધા પ્રશ્નો આવે છે કે નથી આવતા? આપણે પણ આવી પરિસ્થિતિઓને કેટલીક વાર ફેસ કરીએ છીએ કે નથી કરતા? તમને બધાને મારો પ્રશ્ન છે, આપણને ઘણી વાર એવું લાગે છે કે નથી लागતું? माता जी, हाँ वो तो आप सही बोल रहे हो। सबके जीवन में हर एक परेशानी है। मतलब कि अर्जुन का कुरुक्षेत्र था युद्ध भूमि, लेकिन हमारी भी वही स्थिति, बस हमारा भी कुरुक्षेत्र है और सब लोग अपने अपने कुरुक्षेत्र में खड़े हैं। और हर एक कुरुक्षेत्र में हर एक इंसान की, हर एक व्यक्ति की अपनी परेशानी है लड़ाई चल जिससे रही वो है, सामने अपनी कर रही है। यस बट माता जी, एक्चुअल आई अंडरस्टैंड दैट कि अर्जुन के भीतर एक युद्ध चल रहा था पहले, तो वो भीतर से ही विजय प्राप्त नहीं कर पा रहे थे। તો એ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે આ જે 5 કારણો છે ને એ અર્જુનજીના નથી, આપણા જીવનના છે. આપણે પણ ક્યારેક સ્વજનો સામે હોય, કંઈક વસ્તુ ખોટી થઈ રહી હોય, આપણને એનો વિરોધ પણ કરવાનો હોય, ધર્મ શું છે, ધર્મના રસ્તે ચાલીને કરવું પડે, તો આ બધી જ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે. વૈજ્ઞાનિક હોય, દાર્શનિક હોય, તત્વજ્ઞાની હોય, મોટા બિઝનેસમેન હોય, પૈસાવાળા હોય, ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ બધા જ પ્રશ્નો આવે છે. અને આ બધા જ પ્રશ્નોનું સમાધાન શેમાંથી મળે છે? ભગવદ ગીતામાંથી. કારણ કે આપણા આ બધા જ પ્રશ્નોના સમાધાન કોણ આપી શકે? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. મુશ્કેલી આવે ને ત્યારે ભગવાનના શરણે જવું જોઈએ. આપણને ભગવદ ગીતાના આ અધ્યાયમાંથી એ શીખવાનું છે કે જ્યારે વિકટ પરિસ્થિતિ આવે, સમય મુશ્કેલ આવે, ત્યારે આપણે કોના શરણે જવું જોઈએ? તો ભગવદ ગીતાના શરણે જવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવું જોઈએ. તો ટૂંકમાં અગર આપણને કોઈ પૂછે કે આજના અધ્યાયમાં આપણે શું ભણ્યા, શું શીખ્યા, તો આજના અધ્યાયમાં આપણે મુખ્ય ટેક અવે પોઈન્ટ 3 વ્યક્તિની મનસ્થિતિ, કોણ કોણ? દુર્યોધન, ધૃતરાષ્ટ્ર અને અર્જુન. આ 3 વ્યક્તિની મનસ્થિતિ સમજ્યા, અર્જુનના યુદ્ધ ન કરવાના 5 કારણો, સૈન્ય નિરીક્ષણ, શંખનાદ અને અંતે ભગવદ ગીતાની શરૂઆત ક્યાંથી થઈ. તો અર્જુનના 5 પ્રશ્નો, આ અર્જુનના પ્રશ્નો નથી, આ આપણા પ્રશ્નો છે. અને આ બધું જ આગળ એ પ્રશ્નના જવાબ લઈને આપણે કાલે, જો બધા જ અધ્યાય ભગવદ ગીતાના કોઈ પાર્ટ નથી, ભગવદ ગીતાના બધા જ અધ્યાય એકબીજા સાથે કનેક્ટેડ છે. અધ્યાય 1 એના પરથી અધ્યાય 2 સ્ટાર્ટ થાય છે. આ બધા કનેક્શનને આપણે જ્યારે જોતા રહીશું ત્યારે આપણે ભગવદ ગીતાને પ્રોપર રીતે સમજી શકીશું, રાઈટ. તો આજના અધ્યાયમાં આપણે એટલું સમજ્યા. હવે કાલે આપણે જ્યારે મળીશું ત્યારે આપણે એ યાદ રાખવાનું છે કે અર્જુનના આ યુદ્ધ ન કરવાના કારણો છે, એના ભગવાન કેવી રીતે જવાબ આપી રહ્યા છે. અને કેવી રીતે ખૂબ સરસ છે. તમને બધાને મારી વિનંતી છે કે ભાવાર્થ વાંચજો અને અવશ્ય તમને એમાંથી ઘણું જ્ઞાન મળશે. આપણે બધા કાલે ફરીથી આ જ સમયે સાથે મળીએ. ત્યાં સુધી બધાને મારા હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવત गीता की जय. हरे कृष्ण कृष्ण हरे राम हरे राम हरे राम हरे कृष्ण माता जी स्वागत कृष्ण महाराज दंडवत प्रणाम। कृष्ण माता जी कृष्ण प्रभु जी दंडवत प्रणाम। कृष्ण माता जी दंडवत प्रणाम।